સ્વચ્છતામાં દેશમાં સૌપ્રથમ સ્થાન મેળવનાર સુરત શહેર પોતાની સફળતા પાછળના સફાઈ કર્મચારીઓનું માન વધાર્યું છે ત્યારે નવસારી ગણદેવી અને બિલીમોરા નગર માટે પણ 5 કરોડ ફંડ ફાળવવામાં આવશે। સફાઈ કર્મીઓ માટે 10 કરોડ રૂપિયા ફંડ ભેગું કરવામાં આવ્યું છે જેનાથી તેમને લોન શિક્ષણ સહાય જેવી જરૂરિયાતમાં મદદ મળશે। આ સન્માનના આયોજનના ભાગરૂપે ટૂંક સમયમાં જ એક લોકપ્રિય લોકગાયિકાનું ડાયરો પણ યોજાશે। 88,000 કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે। એના એવરેજ 30%થી વધુ છે, પણ એવરેજ 30% પણ ગણીએ તો લગભગ 30,000 કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે। એમાંથી 18 કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે, એમાં 62 કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે, એમાંથી 18 કરોડ રૂપિયા એ જળ સંચયમાં વપરાવાના છે અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે। હું માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું।